પ્રશ્ન નંબર 216 નીચેનામાંથી કઈ પ્રણાલી સમાંગ મિશ્રણ બનાવે? જો સમાંગ એટલે એકરૂપ અને એકરૂપ એટલે સાચું દ્રાવણ, બરાબર. તો આપણને આગળ જોયું એ પ્રમાણે ખાંડનું દ્રાવણ જે છે સાચું દ્રાવણ એક સમાંગ છે, એકરૂપ હશે. એકરૂપ લખે, સમાંગ લખે કે સાચું લખે, બરાબર, એક જ શબ્દ. 217 જેલ અંગે કયું વિધાન સાચું છે? તો જેલ કાર્બનિક કે અકાર્બનિક છે, તેઓ કલિલમય પ્રણાલી છે, તેઓ સ્થિતિસ્થાપકતાનો ગુણ ધરાવે છે અને પ્રતિવર્તી પ્રકારના છે કે આપેલ તમામ? હજુ તેઓ કાર્બનિક કે અકાર્બનિક હોઈ શકે જેલ, બરાબર. તેઓ કલિલમય પ્રણાલી પણ છે, તેઓ સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે અને પરિવર્તી પ્રકારના છે, બરાબર. તો આ બધા લાગુ પડે એને, બરાબર. તો જવાબ આવશે ડી, બધા ગુણધર્મો એના છે. પ્રશ્ન નંબર 218 રાસાયણિક ઓક્સિડેશન પદ્ધતિ દ્વારા કયો કલિલ બનાવી શકાય? તો ઓક્સિડેશન દ્વારા બનાવવાની વાત છે. તો આપણે કલિલ બનાવવાની રાસાયણિક પદ્ધતિઓ જે જોઈએ ને 4: દ્વિવિભાજન, ઓક્સિડેશન, રિડક્શન અને હાઇડ્રેશન, બરાબર. તો આ 4 પદ્ધતિમાંથી એક છે રાસાયણિક ઓક્સિડેશન પદ્ધતિ. તો ઓક્સિડેશન પદ્ધતિમાં આપણે જોયું તો એજી જે છે, એજી આપણે ઓક્સિડેશન પદ્ધતિથી નહીં બને, બરાબર, એ રિડક્શનથી બનશે. પછી સલ્ફર બનશે ઓક્સિડેશનથી. પછી કેમ કે સલ્ફર એ -2માંથી 0 એનું ઓક્સિડેશન થશે. Ag2S3 એ પણ નહીં બને. તો જવાબ આવશે હવે, અને આ પણ કેવો છે, આ આપણે જલ વિભાજનથી બનાવીએ છીએ. તો જવાબ આવશે કયો? આ રિડક્શનથી થશે. તો આવશે બી, 218માં બી. સલ્ફરનો સોલ્ટ બનાવવો હોય તો ઓક્સિડેશન પદ્ધતિ દ્વારા બનશે. 219 આલ્કોહોલમાં વિક્ષેપિત થયેલ સેલ્યુલોઝની પ્રણાલી ખાલી જગ્યા છે. આલ્કોહોલમાં સેલ્યુલોઝ એટલે રૂ, કોટન. હવે આલ્કોહોલમાં સેલ્યુલોઝ તમે જો ઓગાળો, બરાબર, તો કઈ પ્રણાલી બનશે? તો ઇમલ્શન તો જો આ ઘન છે એટલે પ્રવાહી હોય તો ઇમલ્શન. મિશેલ, તમે જો સોડિયમ એસિટેટ કે સ્ટીઅરેટ લો તો મિશેલ બનશે. કલિલ, બરાબર, હાઇડ્રોફિલિક સોલ પણ તો બનશે કલિલ બનશે. પછી 220 AS2S3 માટે સ્કંદન મૂલ્ય સૌથી નીચું કોનું છે? તો હવે સ્કંદન મૂલ્ય સૌથી નીચું, તો આ કેવો છે? ઋણ વીજભારિત છે. આગળ આવી ગયો પ્રશ્ન. તો આમાંથી ધન વીજભાર કોનો ઊંચો છે? આનો Al+3 છે. તો જવાબ આવશે ડી, બરાબર. નીચેનામાંથી કઈ જોડ સાચી છે? તો ઇમલ્શન અને દહીં, એરોસોલ ધુમાડો, ફીણ અને ધુમ્મસ, અને ઘનસોલ અને કેક, બરાબર. તો આમાં પહેલાં ઇમલ્શન અને દહીં એ નહીં આવે, કેમ કે એ ઘન છે ને આ પ્રવાહી છે. પછી ફીણ અને ધુમ્મસ એ પણ નહીં આવે, કેમ કે ધુમ્મસ જે છે એ એરોસોલ છે ને આ ફીણ છે. ત્રીજું એરોસોલ ધુમાડો, એરોસોલનો ધુમાડો બે એક જ, કેમ કે ધુમાડો જે છે એમાં હવાની અંદર કાર્બનના નાના રજકણો એટલે ધુમાડો બનશે. અને એરોસોલ એટલે કે એ હવાની અંદર નાના કણો છે કાર્બનના, એટલે એરોસોલ કહેવાય ને. તો ધુમાડો એરોસોલ છે, બરાબર. તો આવશે જવાબ સી. 222મો પ્રશ્ન જે પ્રણાલીમાં વાયુના પરપોટા પ્રવાહી માધ્યમમાં વિક્ષેપિત થયેલા હોય તો તેને શું કહેવાય? તેને ફીણ કહેવાય. હમણાં વાત થઈ. 223મો પ્રશ્ન નીચેનામાંથી કયું કલિલ કેટાયનિક એટલે કે ધન મિશેલ, કેટાયન એટલે ધન આયન, તો મિશેલ બનાવે છે. તો ધન વીજભારિત કયો બનશે આમાંથી? કયું કલિલ ધન વીજભારિત મિશેલ બનાવશે? તો પહેલો યુરિયા, સીટા પહેલો યુરિયા સીટા ઇલેક્ટ્રાઇલ, હવે ઇલેક્ટ્રાઇલ મિથાઇલ એમોનિયમ બ્રોમાઇડ,
આપણા કોર્સમાં નથી, પણ જવાબ આવશે એ આપણા કોર્સમાં નથી, આ બી આવશે. સોડિયમ ડોડેસાઇલ સલ્ફેટ આ કેવો બનશે? આ ઋણ બનશે. સોડિયમ સ્ટીઅરેટ પણ કેવો બનશે? ઋણ. કેમ કે સોડિયમ સ્ટીઅરેટમાંથી ધનાયન છૂટો પડશે, આમાંથી ધનાયન છૂટો પડશે તો આ ઋણ બનશે, આ ઋણ બનશે. યુરિયામાંથી આપણે એમાંથી મિસેલ નહીં બની શકે, તો બનશે, જવાબ આવશે બી. પછી પ્રશ્ન નંબર 224. કલિલ પ્રવાહીમાં જો વિક્ષેપન માધ્યમ પ્રવાહી હોય તો કયું ઉદાહરણ સાચું? વિક્ષેપન માધ્યમ પ્રવાહી હોય તો પહેલાંમાં ધુમાડો, એમાં તો માધ્યમ કયું હોય? વાયુ હોય. દૂધમાં પ્રવાહી હોય, ધુમ્મસમાં વાયુ હોય, પનીરમાં કયું હોય? ઘન હોય. તો આમાં પ્રવાહી માધ્યમ શામાં હશે? દૂધમાં. પછી 225મો પ્રશ્ન. નીચેના પૈકી કોનું સોલ બ્રેડિંગ ચાપ પદ્ધતિ તથા રિડક્શન પદ્ધતિથી બનાવાય? બ્રેડિંગ ચાપ પદ્ધતિમાં આપણે કોનો વાપરીએ? ગોલ્ડ છે, પ્લેટિનમ છે, સિલ્વર છે. તો અમે કયો જવાબ આવશે? ગોલ્ડ. બરાબર. રિડક્શન પદ્ધતિથી પણ બનાવાય. AuCl3માંથી +3માંથી Au છૂટો પડશે, સોલ બનાવશે તો એ રિડક્શન પણ બે પદ્ધતિથી બનશે. ચલો પછી પ્રશ્ન નંબર 226. 226મો પ્રશ્ન. નીચેનામાંથી ખોટું વિધાન જણાવો. જો આવા પ્રશ્નમાં તમારે બરોબર વિચારવાનું. ખોટું વિધાન. ગોલ્ડ સોલમાં અલ્પ પ્રમાણમાં AuCl3 ઉમેરતા તેનું સ્કંદન થાય છે, પરંતુ જો AlCl3 વધુ પ્રમાણમાં ઉમેરવામાં આવે તો સ્કંદન થતું નથી. તો આ વિધાન કેવું છે? ખોટું છે. અલ્પ પ્રમાણમાં ઉમેરીએ તો સ્કંદન થાય, અલ્પ પ્રમાણમાં સ્કંદન ન થાય. બરાબર. આ વિધાન ઊંધું, કેમ કે વધુ પ્રમાણમાં ઉમેરીએ તો સ્કંદન થાય, અલ્પ પ્રમાણમાં ન થાય. તો 226નો જવાબ આવશે એ. બીજું જોઈ લો. અકાર્બનિક આયનની સરખામણીમાં કાર્બનિક આયન વીજભારિત સપાટી પર વધુ પ્રબળતાથી બરાબર છે. બરાબર. ઇમલ્સિફાયર અને પેપ્ટીકરણકારક બંને કલિલને સ્થાયી બનાવે છે, પરંતુ તેમાં કાર્ય અલગ છે. સાચું. કલિલીય સોલ ઉષ્માગતિકીય રીતે સ્થાયી. સાચું. બરાબર, સ્થાયી હોય. પછી પ્રશ્ન નંબર 227. નીચેનામાંથી કઈ જોડને અલગ પાડવા માટે ડાયાલિસિસ ઉપયોગી છે? આમ તો કોર્સમાં નથી આપણા, પણ એમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આ તો સાચું દ્રાવણ બનાવશે. આમાં ગ્લુકોઝ સાચું દ્રાવણ બનાવશે, આમાં ગ્લુકોઝ NaCl સાચું દ્રાવણ બનાવશે. તો બાકી રહ્યો કે પ્રોટીન ને સ્ટાર્ચ. બીજો જવાબ આવશે. 228. બધા જ કલિલીય વિક્ષેપન ખૂબ જ ઊંચું એનું અભિસરણ દબાણ કેવું છે? નીચું છે. તમારે કલિલીય વિક્ષેપન જે છે, 228મો પ્રશ્ન જે છે, કોઈ પણ કલિલીય વિક્ષેપન હોય એનું અભિસરણ દબાણ કેવું છે? નીચું છે. બરાબર. અભિસરણ દબાણ હંમેશા એના નીચા હશે. પછી 229મો પ્રશ્ન. FeOH એટલે ફેરિક હાઇડ્રોક્સાઇડ સોલ માટે નીચેનામાં કયું સાચું છે? હવે આમાં સાચું કયું? તો વિરાટ આણ્વીય કલિલ નથી, મિસેલ પણ નથી. બહુ આણ્વીય કલિલ, તો બહુ આણ્વીય કલિલ અને ઋણવિભારિત તો નથી, તો જવાબ આવશે બહુ આણ્વીય કલિલ. બરાબર. બહુ આણ્વીય એટલે ઘણા બધા નાના નાના કણો ભેગા થઈ અને કલિલ કણની હદમાં ફેરવાય. બરાબર. પેપ્ટીકરણમાં આપણે જોયું ને એ પ્રમાણે. પછી પ્રશ્ન નંબર 230. નીચેનામાંથી કઈ જોડ સાચી છે જણાવો. આવી ગયો પ્રશ્ન. એમાં ઇમલ્સન અને ધુમાડો આ એરોસોલ છે ને આ ઇમલ્સન છે. નહીં, હેર ક્રીમ આ નથી. જેલ અને માખણ, જેલ અને માખણ થાય. તો ઘન સોલ અને વેનિશિંગ ક્રીમ આ કેવો છે? પ્રવાહી. ને આ કેવો છે? ઘન છે. એ નહીં, આ જોડ. તો કઈ જોડ સાચી? તો જેલ અને માખણ. બરાબર. 231મો પ્રશ્ન. કલિલનો કયો ગુણધર્મ કલિલ કણ પર વીજભાર પર આધારિત નથી? તો કલિલ કણ પર આધારિત કયો નથી? તો જો સ્કંદન પર અસર થાય. બરાબર. પછી ટિન્ડલ અસરમાં ધન વીજભાર કે ઋણ વીજભારનો કોઈ અસર થતી નથી. સ્કંદનમાં થાય, ઇલેક્ટ્રોફોરેસિસમાં થાય, પછી વિદ્યુત પારાસરણમાં તો બધામાં થાય. ટિન્ડલ અસરમાં ન થાય, એમાં જરૂર નથી.
પછી રબર કયા પ્રકારનું કલીલ છે? તો રબર આપણે આગળ વાત થઈ ગઈ, એક વિકલ્પમાં આવી ગયું. તો એ કેવો છે? લાયોફિલિક છે. તમે માધ્યમ અને કલા ભેગા કરો તો હલાવો તો સોલ બની જાય, જુદા પાડી શકાય, પરિવર્તનીય પણ છે. તો લાયોફિલિક પ્રકારનો છે આ. પછી 233, સલ્ફરના સોલ કઈ પદ્ધતિથી મેળવાય? તો સલ્ફરનો સોલ આપણે મેળવવો હોય તો એના માટે ઓક્સિડેશન, દ્રાવક વિનિમયથી થાય. પછી ઓક્સિડેશનથી સલ્ફર આપણે મેળવીએ તો એ થાય, વિલયનથી થાય. તો આ બધા જો દ્રાવક વિનિમય શું છે તમને કહું કે દ્રાવકનો વિનિમય કરવામાં આવે. હવે સલ્ફર જે છે, સલ્ફરને આપણે પાણીમાં નાખીએ, આ સલ્ફર અને આ પાણી, તો એની અંદર સોલ નહીં બને. તો આપણે શું કર્યું? પહેલાં સલ્ફર લીધો, એમાં આલ્કોહોલ નાખ્યું, બરાબર, એમાં આલ્કોહોલ નાખ્યું, એમાં ઓગળી ગયું, સોલ બન્યો. એમાં આપણે પાણી નાખીને મંદ કર્યો એટલે હવે સલ્ફરના કણો આખા દ્રાવણની અંદર ફરતા હશે. તો આને દ્રાવક પહેલાં કયો તો ઇથેનોલ, હવે કયો થયો પાણી, એટલે દ્રાવકનો વિનિમય કર્યો કહેવાય. એક પદ્ધતિ છે. 234મો પ્રશ્ન, આર્સેનિક સલ્ફાઇડ સોલ માટે સોડિયમ એલ્યુમિનિયમ +3. હવે આમાંથી આ સ્કંદન શક્તિનો ચડતો ક્રમ કયો? 234માં. તો ચડતો ક્રમ તો સૌથી ઓછું કોણ? જો વીજભાર કેટલો આનો? +1, +2, +3. તો ચડતો ક્રમ કયો છે? તો 234માં જવાબ આવશે એ. આમાં +2 +3 ચડતો ક્રમ નથી, આ ઉતરતો ક્રમ છે. તો ચડતો ક્રમ પૂછ્યો છે ને, ચડતો ક્રમ આવશે આ +1 +2 +3. કેમ કે આર્સેનિક સલ્ફાઇડ કેવો છે? નેગેટિવ વીજભાર ધરાવતો કલીલ કણ છે. 225મો પ્રશ્ન નીટમાં પૂછાયેલો છે, આર્સેનિક સલ્ફાઇડના સ્કંદન માટે ઉપયોગી વિદ્યુત વિભાજ્યના સ્કંદન મૂલ્ય મિલીમોલ પ્રતિ લિટર નીચે મુજબ છે. તો NaCl 52, BaCl 2.69 અને Mg. આમાં કંઈક ભૂલ છે, આમાં જો નીચે નોંધ લખી પ્રશ્નપત્રમાં ES2SC સોલના સ્કંદન માટે MgSO4.22 આપેલ છે, પરંતુ વાસ્તવમાં 0.72 જેટલું છે. આ 0.72 છે, પ્રશ્નપત્રમાં જ ભૂલ છે. તો સ્કંદન મૂલ્ય નીચે મુજબ છે. તો સ્કંદન શક્તિનો સાચો ક્રમ કયો? જો સ્કંદન શક્તિનો ક્રમ તમારે નક્કી કરવો હોય તો આમાં કોનું સ્કંદન મૂલ્ય મિલીમોલ પ્રતિ લિટર ઊંચું છે? તો આવશે MgSO4. જવાબ આવશે બરાબર. તો આમાં આપણે શું કરવાનું છે? જવાબ કઈ રીતનો છે? તો આમાં જવાબમાં પહેલાં 3 નંબર આવશે, પછી 2 આવશે ને પછી 1 આવશે. જવાબ આવશે ડી. બરાબર, કેમ કે સ્કંદન મૂલ્ય કોનું મિલીમોલ પ્રતિ લિટર કોનું ઊંચું છે? MgSO4. બરાબર, તો જવાબ આવશે ડી. તો અહીંયા આપણે આ પ્રશ્ન પૂરા થાય છે, કારણ આવા પ્રશ્નો પૂછાતા નથી. હવે NCERTમાં પૂછાયેલા પ્રશ્નો છે કેટલાક. NCERTમાં પૂછાયેલા પ્રશ્નો જે છે એ જોઈએ આપણે. NCERT દ્વારા પ્રકાશિત. આમાં તો રિવિઝન જ હશે. આમ તો નીચેના પૈકી કઈ ઘટના કલાઓના આંતરપૃષ્ઠ પર થતી નથી? કઈ ઘટના કલાઓના આંતરપૃષ્ઠ એટલે કે બે કલાઓના વચ્ચે આંતરપૃષ્ઠ જે હોય, અંતરા નહીં પણ આંતરપૃષ્ઠ પર કઈ નથી થતી? તો આમાં જો સ્ફટિકીકરણ આંતરપૃષ્ઠ રચાય, વિષમાંગ ઉદ્દીપનમાં રચાય, સમાંગ ઉદ્દીપનમાં ન હોય. જવાબ આવશે સી. પછી સંતુલન સ્થિતિએ અધિશોષણ ઘટનામાં, તો અધિશોષણ જો હવે શું થાય? ડેલ્ટા G બરાબર 0 થાય. બરાબર, સમીકરણ આધારે. તો જો ડેલ્ટા G
આપણે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. હવે સંતુલન સ્થિતિઓ ડેલ્ટા જી બરાબર 0 થાય તો ડેલ્ટા એચ બરાબર ટી ડેલ્ટા એસ થાય. બરાબર, ડેલ્ટા જી બરાબર 0 લઈ લો તો ડેલ્ટા એચ બરાબર ટી ડેલ્ટા એસ થાય. નીચેના પૈકી શેમાં અંતરપૃષ્ઠ મળે નહીં? વાયુ ન મળે. શોષણ પદ કોને લાગુ પડે? તો અધિશોષણ અવશોષણ બે એક સાથે ઘટનાઓ થતી હોય તો લાગુ પડે, તો શોષણ કહેવાય નહીં. વાયુ પર થતા ભૌતિક અધિશોષણની માત્રા ખાલી જગ્યાની સાથે વધે છે. હવે વાયુ પર થતા ભૌતિક અધિશોષણની માત્રા તો તાપમાન વધવાની વાત છે ને. તાપમાન વધે તો ઘટશે, તાપમાન ઘટે તો વધશે. બી આવશે જવાબ. અધિશોષણનું પૃષ્ઠ ક્ષેત્રફળ વધતા નહીં, વાંદરવા પણ એ નહીં. પાંચમામાં આવશે બી. છઠ્ઠો પ્રશ્ન, દ્રાવણ કલામાં અધિશોષિતની અધિશોષણ માત્રા ખાલી જગ્યા સાથે વધે છે. તો દ્રાવણ કલા હોય એમાં અધિશોષિતની અધિશોષણ માત્રા ખાલી જગ્યાની સાથે તો અધિશોષિત એટલે કે જે તમે ઓગાળ્યો હોય તે, જેનું કલિકલમાં રૂપાંતર થતું હોય તે. તો દ્રાવણમાં અધિશોષિતનો જથ્થો વધારે તો વધશે, સ્વાભાવિક છે. અધિશોષકનું પૃષ્ઠ ક્ષેત્રફળ ઘટે તો ન વધે. તાપમાન ઉપર તાપમાનમાં નહીં ફેરવે તો જવાબ આવશે એ. સાતમો પ્રશ્ન, અધિશોષણ ઘટના સંદર્ભે નીચેનામાંથી કયું લાગુ પડતું નથી? તો અધિશોષણ ઘટના સંદર્ભે કયું લાગુ નથી પડતું? તો જો અધિશોષણ થાય તો ડેલ્ટા જી લેસ ધેન 0, ડેલ્ટા એસ લેસ ધેન 0 અને ડેલ્ટા એચ લેસ ધેન 0. કયું લાગુ નથી પડતું? ડેલ્ટા એચ બે વાર આપેલો છે, તો આ જે છે ગ્રેટર ધેન 0 જવાબ આવશે. લાગુ નહીં પડે એને, કેમ કે એન્થાલ્પીનો ઘટાડો થાય તો અધિશોષણ થાય. આઠમો પ્રશ્ન, ભૌતિક અધિશોષણ માટે નીચેના પૈકી અનુકૂળ પરિસ્થિતિ કઈ નથી? ભૌતિક અધિશોષણ માટે અનુકૂળ કઈ નથી? તો ઊંચું દબાણ અનુકૂળ છે, ડેલ્ટા એચનું મૂલ્ય ઋણ અનુકૂળ. અધિશોષિતનું ઊંચું ક્રાંતિક તાપમાન એ અનુકૂળ, જેનું તાપમાન ઊંચું હોય એનું અધિશોષણ ઝડપથી થાય, ઊંચું તાપમાન. જવાબ બાકી રહ્યો કયો? ડી. બરાબર. પછી નવમો, વાયુમય ઘટકોનું ભૌતિક અધિશોષણ ખાલી જગ્યા રાસાયણિક અધિશોષણમાં ફેરવાઈ શકે. તાપમાન ઘટાડીએ, તાપમાન વધારીએ, પૃષ્ઠ ક્ષેત્રફળ વધારે. તો આની અંદર શું કરવાનું તમારે? નવમો પ્રશ્ન છે, તો તાપમાન વધે તો અધિશોષણ રાસાયણિક વાયુમય ઘટકોનું ભૌતિક અધિશોષણ તાપમાન વધારીએ તો રાસાયણિક અધિશોષણમાં તાપમાન ઊંચું હોય. બરાબર, તો ઊંચું તાપમાન વધારીએ તો રાસાયણિકમાં ફેરફાર થશે. પછી 10મો પ્રશ્ન, ભૌતિક અધિશોષણ કોઈ ચોક્કસ વાયુ માટે વિશિષ્ટ નથી. કારણ કે ભૌતિક અધિશોષણ જે છે ને એ ગમે તે સપાટી પર ગમે તેનું અધિશોષણ, કોઈ પણ વાયુનું કોઈ પણ ઘન સપાટી પર વાયુનું અધિશોષણ થયેલું જ હોય, એટલે વિશિષ્ટ નથી. વિશિષ્ટ કોને કહેવાય? કે જો રાસાયણિક અધિશોષણ જે છે ને એ વિશિષ્ટ, કારણ કે જો રાસાયણિક પ્રક્રિયા થવાની હોય તો જ અધિશોષણ થાય, નહીં તો નહીં થાય, તો એ વિશિષ્ટ છે. ત્યારે ભૌતિક અધિશોષણ છે ને એ વિશિષ્ટ નથી. તેનું કારણ તો પહેલો જે છે તેમાં સમાવેશ વાંદરવાળા આકર્ષણ બળો સાર્વત્રિક છે. સાર્વત્રિક, અત્ર તત્ર સર્વત્ર. સંકળાયેલ વાયુ આદર્શ વાયુની જેમ વર્તે છે નહીં. એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોય અને પ્રતિવર્તી પ્રક્રિયા. હવે તો વિશિષ્ટ નથી એનું કારણ કે વાંદરવાળા આકર્ષણ બળ સાર્વત્રિક છે, એટલે ગમે તે ઘન સપાટી પર ગમે ત્યારે વાયુનું ઓછા વધતા પ્રમાણમાં અધિશોષણ થયેલું જ હોય, એટલે કે વિશિષ્ટ નથી. બરાબર. પ્રશ્ન નંબર 10, 11મો પ્રશ્ન, નીચેના પૈકી કયું અવશોષણનું ઉદાહરણ? અવશોષણ કોને કહેવાય? કે જે અધિશોષક હોય ને ઘનપદાર્થ એની અંદર બધી જગ્યાએ અણુ ગોઠવાયેલા હોય તો એને અવશોષણ કહેવાય. બરાબર. તો સિલિકા જેલ પર પણ આ અધિશોષણ છે, પણ નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ પર અવશોષણ થશે. આ યાદ રાખજો ખાસ. સિલિકા જેલ ઉપર પાણીનું અધિશોષણ થશે, ત્યારે આગળ આ પ્રશ્ન આવી ગયો, કેલ્શિયમ ક્લોરાઇડ પર શું થશે? અવશોષણ થશે. બરાબર. પછી 12મો પ્રશ્ન, નીચેના આપેલ માહિતીના આધારે નીચે કયો વાયુ ચોક્કસ જથ્થાના
ચારકોલ પર સૌથી ઓછું અધિશોષણ પામશે. હવે અધિશોષણ કયો ઓછું? હવે આપણે શું કરવાનું? આપણે કાયમી વાયુ, પહેલાં કાયમી વાયુ શોધવાનું. કાયમી વાયુનું નહીં થાય તો આમાં H2નું તો નહીં જ આવે, બરાબર. મતલબ કે એનું મૂલ્ય 33 છે, તો જેનું મૂલ્ય સૌથી ઊંચું હોય, બરાબર. હવે શું કહે? સૌથી ઓછું અધિશોષણ, તો જેનું આ મૂલ્ય ઓછું છે ક્રાંતિક તાપમાનનું, જો ક્રાંતિક તાપમાન જેનું ઊંચું હોય એનું અધિશોષણ વધુ થાય, જેનું ઓછું હોય ક્રાંતિક તાપમાન નીચું સૌથી, તો હાઇડ્રોજનનું અધિશોષણ ઓછું. નહીંતર એ કાયમી વાયુ છે, તો કાયમી વાયુનું અધિશોષણ હંમેશા ઓછું જ થાય, બરાબર. ક્રાંતિક તાપમાન તમે 11મા ધોરણમાં ભણી ગયા, બરાબર. તો ક્રાંતિક તાપમાન જેનું ઊંચું હોય તેનું પ્રવાહીકરણ સહેલાઈથી થાય અને તેનું અધિશોષણ વધુ પ્રમાણમાં થાય. પ્રશ્ન નંબર 13.